કાકા શાંતિ રાખો. તમે હાથ ઉપાડો ના ઉપાડશો તો કાકા અરે આ ભાજપના નેતા આમ કેમ માર ખાઈ રહ્યા હશે? કેમ ટોલ ટેક્સના કર્મચારીએ ભાજપ નેતાને માર્યા? ભાજપ નેતાએ એવું તો શું કર્યું કે ટોલ ટેક્સના કર્મચારીએ તેમને માર્યા? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો કલોલ ભાજપના નેતા ગોવિંદ પટેલનો છે. તો વાત કંઈક એમ બની કે ભાજપના નેતાજી રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા અને પાછા દાદાગીરી કરી રહ્યા હતા. ત્યારે નેતાજી અને ટોલ ટેક્સના કર્મચારી વચ્ચે બરાબરની ઝપાઝપી થઈ. તો એ વિડીયો જોઈએ જ્યાં ભાજપ નેતા ગોવિંદ પટેલ અને ટોલ ટેક્સના કર્મચારી જાહેરમાં બાકડી રહ્યા છે. કાકા શાંતિ રાખો. તમે હાથ ઉપાડો ના ઉપાડશો તો તો ભાજપના નેતા અને ટોલ ટેક્સના કર્મચારી વચ્ચે જાહેરમાં હાઈવે પર મારામારીનો આ વિડીયો વાયરલ થતા ટોલ ટેક્સના કર્મચારીએ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો અને કહ્યું કે અમને ખબર નહોતી કે આ કાકા કોણ છે. કાકાએ અમને માફ પણ કરી દીધા. ત્યારે માફી માંગતો વિડીયો પણ જોઈ લઈએ. સત્તર હાઈવેમાં કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું. તે બાબતે માથાકૂટ થતાં અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે અમને ઝપાઝપીમાં ખ્યાલ નહોતો કે આ વડીલ કોણ છે. ત્યારબાદ અમને જાણ થઈ કે વડીલ ગોવિંદભાઈ પટેલ છે. ત્યારે અમે બધા લોકોએ તેમની માફી માગી હતી અને તેઓએ માફ કરેલ હતું. પરંતુ તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિએ વિડીયો ઉતારી દીધો હતો અને આ વિડીયો ઉતારીને 2 દિવસ પછી ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યો હતો અને મહેરબાની કરીને ધ્યાન લેવો નહીં. તો આ ભાજપ નેતા અને આ ટોલ નાકાના કર્મચારી વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.